ફેમિલી છો કે છે તમારા નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં બધાને જય માતાજી હર હર મહાદેવ ને આપણે મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે ઊભા થઈને બ્લોગને કરી દીધો શરૂ ને અત્યારે તો જો મારી મમ્મી બેન ને મારા પપ્પા ને પપ્પા તો બળજા લઈને વૈયા ગયા છે હાંકવા હતી અને બેન ને મારા બા ને વૈયા ગયા છે ખેતરમાં અને હું છું ઘેરે ને ઘેરે મારે હજી માલને ને બધાને પાવાનું બાકી છે કેમ કે આજ મારા પપ્પા વૈયા ગયા કે એટલે મારે માલ પાવા પડશે નગર તો હમણાંથી તો મારા પપ્પાની ઈદ પાતા માલ તો આજે મારે પાવા પડશે તો પહેલાં માલને હું પાઈ લો અહીં જો એક કબૂતરું બેઠું છે બીજા બધા તો વૈયા ગયા એક રૂ એક બેઠું છે ઉડી નહીં શકતું બહુ નથી ઉડી શકતું ધીમું ઉડી શકે એટલે જો હાલે ને ઉડી ગયો થોડીક વાર હાલ્યું તા તો પાછું ઉડીને વીવી ગયું અને એવું લાગ્યું કે એ ઉડી નહીં શકતો એટલે બેઠો તો ઉડીને વીવી ગયું ઉડી શકતું હતું સારું થતું આ માલ પાવાનું બાકી છે બજા તો વી ગયા એટલે હરા તો માલને ને એને પાઈ લઈ તો ફેમિલી બધા જો નીલ કરી દીધી છે બધા માલને હવે માલનું કામ તો કમ્પ્લીટ થઈ ગયું છે હવે બીજું કામ કરવાનું છે એ કામ કમ્પ્લીટ કરી લઈ તો ફેમિલી કાનો ગરમ પાણી મૂકેલું હતું કરવા તો લીમડો અને પાણી બધું મિક્સ કરીને ગરમ પાણી કરી નાખ્યું છે નાહવા માટે તો ગરમ પાણી થઈ ગયું છે તો હવે જવાનું છે નાહવા તો નાઈને ફ્રેશ થઈ જાય એટલા માટે ગરમ પાણી કર્યું છે લીમડો નાખીને સારું પડે ને આમ માઇન્ડે ફ્રેશ થઈ જાય ને આપણું શરીરે સારું રહે એટલા માટે લીમડો નાખીને ગરમ પાણી કર્યું છે ને હવે નાહી લઈ પછી ફ્રેશ થઈ જાય પછી આપણે મળીએ તો ફેમિલી તો મસ્ત મજાનું નાહીને ફ્રેશ થઈ ગયા છે ને મસ્તીની નારિયેળીના સાંયા અત્યારે બેઠો છું કેમ કે અહીં મસ્તીની નારિયેળીનો સાંયો છે ને અત્યારે તડકો છે એટલો ખેતરમાં છે અહીં છે આ જો અહીંયા આટા મારે હેરો એટલા માટે અહીં સાંય મસ્તીનો છે ને પવને ઠંડો ઠંડો વી આવે છે તો થોડીક વાર આપણે અહીંયા બેસીએ ને આરામ કરીએ પછી આપણે મળીએ મારા ભાઈ આવી ગયા ખબર હા એડકો લાગ્યો કે હું તો ડાયરેક્ટ નાઈ નાખીને કપડાં ધોઈ નાખ્યા હા તો બહુ તેડકો લાગ્યો ભાઈ તો માથું દુખવા માંડ્યું માથું દુખ તો એટલો તેડકો લાગ્યો તેડકો જ છે બહુ તેડકો લાગ્યો આમ ખૂણામાં હું નેતા થા મગ મગ નેતા થા તો 12 સા નીદા 12 સા નીદી નહીં ખા તો તે તેડકો બહુ લાગ્યો ને વી હા હા ડાયરેક્ટ હું તો નાઈ જ નાખી હા તેડકો તો એટલો પડે તો એવું હતું મારા બાની એ બધા ખેતરમાં મગ ને એવું નેતા હા ને તેડકો એટલો થઈ ગયો તે આવે ડેરી મારા બા તો નાઈ જ લીધા પહેલાં બેન ઘેરે સૂતી છે ને તેડકો એટલો પડે કે હમણાંથી વરસાદ ન થાય એક અઠવાડિયાનો એટલે આમ 3-4 દિવસથી અઠવાડિયું તો નહીં 3-4 દિવસથી વરસાદ ન થાય તે પછીના તડકા અત્યારે પડે એવું છે તો ફેમિલી અત્યારે જો કીધું ને હે કે અમારે મહેશ નહોતો આવ્યો કે તે અત્યારે અહીંયા આવ્યો હે મહેશ એટલા દિવસથી ક્યાં હતો ઘેરે નિશાળ જવાનું હોય એમ એક જાગે હા રજા પાડે નહીં આજે ટાઈમ મળ્યો શનિવાર હતો ત્યાં આવ્યો હતો ઠીક એવું હતું એમ શનિવારે વહેલી રજા પડી જાય કા 12 વાગે પડી જાય એટલે ભાઈ આજે આટો મારવા આવ્યો કીધું ને આવ્યો નહોતો એમ હે એટલે મસ્ત મજાનો ચા બની ગયો છે હા નાસ્તો કરવાનો નાસ્તામાં સેવડો હે ગાંઠિયા લાડવા હે વિમાનના લાડવા લાગે ગાંઠિયા હોય છે ગાંઠિયા છે જો બધું નાસ્તામાં આવી ગયું એટલું બધું સાય આવી ગયું
હવે નાસ્તો કરી લે. તો ફેમિલી અમારે છે કે દોડા ને એવું લઈ જવું હતું બાફા, તો દોડા ને એવું ખેતરમાં લઈ આવ્યા છે અને મસ્તીને કરી નાખાય. માસ ખાવાનું હા જરા દોડો ભરી ભરાઈ દે કે થેલી તો ભરાઈ જ જાય ને. ભરાઈ દે ભરની જોઈએ આપણે ભરાઈ જાય કે નહીં. જોઈ ભરાઈ દે કે નહીં. ભરાઈ ગઈ ઠેલી? હા હા ઠેલી ભરાઈ ગયો. હાલો એક ઠેલી તો ભરાઈ ગઈ છે. હવે 2 દી ખાઓ તોય ખૂટશે નહીં કે નહીં? એક દીમાં ખૂટી જાય એક દીમાં થોડું ખૂટે. નહીં? હે તમારે નહીં ખાવા દોડા? બાપા મૂક્યા ને મૂકા બધાને જય માતાજી એમાં મોંઘા લાઈફમાં તો બેઠા છે ને જવાનું છે મગનેરવા. હા હા હું સવારમાં જવા ને અત્યારમાં જવાનું છે. હા બરોબર છે. કામ તો કરવું પડે. કામ તો કરવું જ પડે ને, હા કઈ બિયા હે થોડું. ના ના એવું છે બધું. હવે હતા જવાને હવે ખેતરમાં નિયમો મગ નેદવા તો જાય હું. અમારે શાંતિભાઈ ને મગનેરવા આવવાનું છે. અમે સવારમાં ના ના અમારે નહીં તે આવવાનું. અમારે શાંતિભાઈ કે હું આવું છું, અમે નેદીને વી આવવાનું. હું કહું શાંતિભાઈ તમારે આવવાનું નહીં. તો અમારે શાંતિભાઈ કે હું આવવાનું હતો તો મી આવી ગઈ. 12 વાગે હા અમારે શાંતિભાઈ એમ કે 12 વાગે આવવાના હતા કે નેદવા. ના ના હું નહીં આવવાનું. મને મગ નેતા ન આવડે. તે ના કઈ એમાં નેદવાનું શીખવાનું ન હોય, એ શીખવાનું. ખાલી આમ ખેહવાના હોય. એ કઈ મને ન દાંતડીની આવડે. જરૂર ન પડે, ખાલી ખેહવાના તો એ પાખા કરવાના હોય. મને ન આવડે. તે હું શીખવાડી એમાં હું કોઈને આવડતું હોય જ નહીં. મને ન આવડે. એવું કાંઈ ન હોય, કોઈને તોય આવડતું ન ન હોય. આવડે. શીખવાનું એ હોય તમે કંઈ. નેદો કે બરોબર છે? એવું કાંઈ ન હોય, બધા નેદવાનું હોય. તમારે નેદવાનું અમારે નેદવાનું હોય. હા તો હા એવું છે. તો ખેતરમાં જઈ પછી ખબર પડે. નેદવું તો પડશે જ તી. નહીં હું નહીં નેદી. નેદવું તો પડે જ તી. હું નહીં નેદી. તો ફાઇનલી ફેમિલી તો પહોંચી ગયા છે ખેતરમાં, અને ખેતરમાં હવે નેદવાના છે મગ. તો આ રહ્યા મગ. આ છે મગની ઓઇલ. ઠેઠ સુધી જોવો આ રહી મગની ઓઇલ. આપણે એક જો એક ઓલે પાડી દીધી છે. આવી રીતના ઠેઠ સુધી ખડ ને બધું ખેંચવાનું છે. મારા બેન જો હેઠે ઠેઠ પૂગવા આવ્યા. મેં હજી શરૂઆત જ કરી છે, કેમ કે હજી હું આવ્યો જ છું. તો એક સા નેદી નાખી પછી ખબર પડે કેવું નેદવામાં ઉકલે છે, કેવું તકલીફ પડે છે, પછી આપણે કહીએ એટલે એક ઓઇલ નેદી. તો ફેમિલી જો મગ અમે નેતા કરના તો મેં 2 સા ને એવું કાઢી લીધું છે અને મગ એ નેદાઈ ગયા છે. જો ખેડૂત સુધી મારા બા ને બેન ને બધે ઓલા હેઠે છે. અને જો અહીંયા આ નેદાઈ ગયો, આ નેદાઈ ગયો. એટલે 1 2 3 4 16 સા છે. 16 સા હતા તે સવારે તો મારા બાઈ અને 12 સા નીંદ નાખ્યા. પછી 4 બાકી હતા તે અત્યારે નેદાઈ ગયા છે. અને પણ જો ગાંઠીને બાંધવાનું શરૂ થઈ ગયું છે ને મગ હવે નેદાઈ ગયા. થોડોક બાકી હતો તે અમે નેદી નાખ્યું છે એમ હે. તો હવે જઈએ ઘેર. અંચલામાં તો વાડીનું કામ પૂરું થઈ ગયું છે. તો કાલમાં ભાઈ ખબર પડે શું કામ હોય એ નવું. વાડીમાં તો ક્યારેક કામ પૂરું થાય જ નહીં એમ હે. તો ફેમિલી એક ગાંઠી તો ઘેરે પૂગી ગઈ છે અને બીજી ગાંઠી થાય છે. જો આવ્યા વાડે છે મારા બા. અહીં કરી નાખી છે. એક ગાંઠ થોડી બે પૂગી જાય. હું નાખ છાવી એક તમે નહીં છે? હા તો બાબાને કમાન સડાવો. હું નાખ છાવી હા સોની એક નાખો ગઈ. હા હા તો આ ત્રીજી છે એમ હે ને? સવારથી 2 3 ગાંઠ વાટ્યું અત્યારે 3 ગાંઠી. હા 6 ગાંઠી. 6 ગાંઠી સવારની સાંજ સુધીની 6 ગાંઠી નીલ કરી નાખી. એટલે નીલ વઢાઈ ગઈ તોય ઘટે સાંજ પડે તો એવું થાય. લીલું હોય કે એટલે આ માલને બહુ ભાવે. હુકલ ઓછા ખાય અત્યારે. હુકલે નીલ તો અમારે કરવી જ પડે. બધી ફરતા ફરતા નીલ કરીએ તો મેળ આવે. એ બધી નીલ ચાલુ જ હોય. અત્યારે જો આ ગાંઠી કરીને પછી જાય ઘેરે. તો ફેમિલી અત્યારે પછી ગયા છે ઘેરે અને થોડુંક ખેતરમાં કામ હતું. વાલીનું ને બધું તૂટલી હતી તો ફરતા હેઠા વાલી રિપીટ કરીને પછી આવી ગયો ઘેરે. અને આજનો બ્લોગ અહીંયા સુધી રાખીએ. હજી એડિટ કરવાનો છે, અપલોડ થાય તો ઘણી બધી પ્રોસેસ થાય. પછી સવારે પબ્લિશ 8 વાગ્યા થાય એવું હોય. એવું બધું કામ કરવાનું છે હવે. તો આજનો બ્લોગ અહીંયા સુધી જ રાખીએ અને આશા રાખીએ કે તમને આજનો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશે કે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.